તો હેલો ગાઈસ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો પહેલાં તો તમારા બધાનું સ્વાગત છે મારા હજુ એક વ્લોગમાં, અને તમારો થોડો ઘણો સપોર્ટ મળે છે મને. તો આજે મારો જવાનું છે મારા બેનના લગ્નમાં, ગામ જવાનું છે. અને આજે એનું હલ્દી સેરેમની અને ડીજે નાઇટ છે. તો કદાચ ડીજે નાઇટમાં તો હું નહીં રોકાઈશ, પણ હલ્દી સેરેમનીમાં તો જવાનું છે. તો અમે હું અને મારા મમ્મી આજે આઈ થિંક 2-1 વાગ્યાની આજુબાજુ અમે નીકળશું ગામ જવા માટે, કેમ કે સાંજની હલ્દી છે. બરાબર, તો મળીએ ત્યારે. અને પ્લીઝ કે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, ને જેમ મોટા કોન્ટેન્ટ ક્રિએટરોને આગળ લઈ જાઓ છો એમ મને પણ લઈ જજો. સો મળીએ. તો ફાઇનલી ગાઈસ, હું કપડાં પહેરીને રેડી થઈને પછી હું મારા મમ્મી સાથે ગામ તરફ જવા માટે નીકળી ગયો. અને રસ્તામાં જતાં મેં પેટ્રોલ પુરાવી દીધું. પેટ્રોલ પુરાવીને પછી પાછા અમે નીકળી ગયા ગામ જવા માટે. થોડી જ વારમાં ઓલપાડ ક્રોસ કરી દીધું. ત્યાર પછી મેં થોડો મારો વિડીયો લીધો, જોકે મારું ફેસ આખું કવર હતું. then અમે પાછા આગળ વધતા ગયા અને પછી હું મારા ગામના આવેલું ગામ છે ત્યાં પહોંચી ગયો. ત્યાંથી બી પછી અમે આગળ જતા રહ્યા. કે મારું ગામ અહીંયાથી ખાલી આઈ થિંક 50 કિલોમીટર દૂર છે, તો મારે બહુ મતલબ રસ્તામાં ઊભા રહેવાની કે એવું કંઈ જરૂર પડી નથી. આ જે બધો વ્યૂ છે તે મારા ગામ પાસેનો જ છે, અને થોડો મતલબ નાનલો એકદમ હાઈવે જેવું લાગી જાય છે અમારે આ. તો ધીરે ધીરે અમે આગળ વધતા ગયા અને થોડો ઘણો અમે શૂટ બી કરતો ગયો ગાડી ધીરે કરીને, કેમ કે ગાડી પણ હું ચલાવી રહેલો હતો અને મારા મમ્મીને બહુ એક્સપિરિયન્સ નથી વિડીયો શૂટ કરવાનો. દેન થોડો વિડીયો મારો લીધો, પછી અમે પહોંચી ગયા મારા ગામ. અમારા ગામથી થોડું દૂર નાકા પાસે છે અમે લોકો પહોંચીએ છીએ. આગળ એક ટેમ્પાવાળો છે જેમાં ઘાસ બહુ બધી હતી. તો ગાઈસ આગળ વધીએ અને પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા મારા ગામ. અને આ મારા ગામનું બસ ડેપો છે. જો તમને હમણાં બતાવીશ, અમારા ગામનું બસ ડેપો છે. નાખું મતલબ કે ચકલો સમજી લો, પેલું કહેવાય ને ગામનું પાદર, બસ એ જ છે મારે પણ. તો હું પહોંચી ગયો છું ફાઇનલી મારા ગામ હાસોદ. આ વેરાઈ માતાનું મંદિર છે. હું હમણાં મારા કાકાની દુકાને છું, શોપ પર. એમની કતરાડીની શોપ છે ગામમાં, જોકે એ પણ હમણાં અંકલેશ્વર રહેવા ચલી ગયા છે. પછી મારા કાકાએ કીધું કે ભાઈ તું જા અને ચા લઈ આવ. તો હું પહોંચી ગયો ચા લેવા માટે. મારા કાકા પાસે ઓલરેડી ચા બનાવેલી હતી. એ કાકાએ છે ને એટલે ખાલી ગરમ કરીને મને આપી દીધી. અને મારાથી કહેવાયું પણ નહીં કે કાકા ચા બનાવીને આપો સારી. મેં કીધું ચાલ ચલી લેવા દે. પણ ઠંડી લાગે છે થોડી વાર. સુરતથી એ બાજુ જાય તો, અને ગામડું એટલે ઠંડીનો સ્વાભાવિક વાત છે કે લાગશે જ, બરાબર ને. તો ભાઈ ચા ગરમ થઈ રહી હતી, પછી ગરમ થઈ ગઈ ત્યાં સુધીમાં કાકાએ મને કપ આપી દીધા. ધેન ભાઈ કાકાએ મને ફાઇનલી અમારી ચા ઉકળી ગઈ આપણી. અને પછી થોડોક શૂટ લઈ લીધો મારા વેરાઈ માતાના મંદિરનો, માતાજીના મંદિરનો. ને ફાઇનલી હું પછી ચા લઈને નીકળી ગયો મારા કાકાની શોપ માટે. ત્યાંથી ખાલી 5 મિનિટ 10 મીટર દૂર હતી. ચા કાઢી ચા પીધી મેં અને પછી હું પહોંચી ગયો મારા બેનના હલ્દી ફંક્શનમાં મંડપ પાસે. ગઈશ હું મંડપની અંદર જાઉં છું અને ત્યાર પછી અમે લોકો બેનને મળ્યા. પછી ખબર પડી કે બેનનો ફોટોશૂટ કરાવવા માટે જવાનું છે. તો ભાઈ અમે લોકો આવી ગયા અહીંયા બેનનો હલ્દી સેરેમનીનો ફોટોશૂટ કરાવવા ઉત્તરાજ પાસે. ત્યાં આગળ એક તળાવ છે જ્યાં મતલબ ગાર્ડન જેવું બનેલું છે. તો ત્યાં પાછળની સાઈડ અમે ફોટોશૂટ કર્યું. ત્યાંનું વ્યૂ તમે જોઈ શકો છો. મેં થોડી ડીમ લાઇટ વધારે કરી છે, બ્રાઇટનેસ ઓછી કરી છે. એન્ડ બેનનો ફોટોશૂટ સ્ટાર્ટ થઈ ગયો. પછી એક સાઈડ બેનનો ફોટોશૂટ ચાલી રહ્યો હતો, ત્યાંમાં મેં કીધું ચાલ થોડોક આપણો પણ વિડીયો લઈ લઈએ, બરાબર.
તો કેવો લાગે તમારો ભાઈ, બરાબર. પછી આ બાજુ એક બાજુ બેનનો ફોટોશૂટ ચાલી રહ્યો હતો. પછી કેમેરામેને કીધું ભાઈ કે તમે બધા પણ આવી જાઓ, કેમ કે એ લોકો બધા યલો પહેરીને આવેલા હતા. તો એ લોકોની સાથે ફોટોશૂટ કરાવેલો. ફોટો અમે પહોંચી ગયા પાછા મંડપમાં, અને મંડપમાં આવીને ભાઈ મેં પાછા મારા કપડાં ચેન્જ કરી લીધા અને પહેરી લીધો યલો કુર્તો. હમણાં હું એકલો બેઠો હતો, મેં કીધું ચાલ થોડો ફોટોશૂટ મારો કરી લઉં. પછી બેનનો મંડપ રેડી થઈ ગયો હતો, એનો વિડીયો શૂટ લઈ લીધો. એન્ડ બધા બેઠા હતા, પબ્લિક પણ આવી ગયેલું હતું. અને અંદર ઘરમાં બેનની હલ્દીની વિધિ ચાલી રહી હતી. પછી ભાઈ બેનને બહાર લાવવામાં આવે છે, અને બહાર થોડી ઘણી વિધિ હતી તે કરવામાં આવે છે, અને બધા દ્વારા હલ્દી પણ લગાવવામાં આવી. અને પછી ભાઈ આ લોકોએ એને એકબીજાને બી હલ્દી લગાવી દીધી. અને પછી ભાઈ ખાલી જો એને છે ને ઉચકી લે હવે અને ઝૂલો ઝૂલાવે. ના તો પેલા 6 દિવસે ઝૂલાવે ને એટલે ઝૂલો ઝૂલાવે. હાલ આ અમારામાં આવી રીતે આવા બાજુ છે, બરાબર. ફાઇનલી એને ઉચકી દીધી. પતી ગયું અને પછી હું આવી ગયો જમવા માટે, કેમ કે મારે નીકળવાનું હતું પાછું સુરત માટે, અને ઓલરેડી 6:30-7 વાગી ગયેલા હતા. તો ભાઈ જમી વમીને ભાઈ બધું પતી ગયું, અને પછી હું નીકળી ગયો સુરત માટે, ઘરે આવવા માટે. અને ઘરે તો ગાઈસ સોરી, આ વિડીયો હું છે ને સવારે શૂટ કરું છું, જસ્ટ બિકોઝ કે રાતના છે ને તમે ગામથી 8 વાગે જેવા નીકળેલા, અને અમારા ગામના રસ્તામાં છે ને તે બહુ અંધારું હોય છે. તો મતલબ કે રાતના મારાથી છે ને તે રાતનો વ્યૂ હતો ને એને શૂટ નથી થયો, જેના કારણે મેં તમને રાતનો કોઈ એમાં વ્યૂ બતાવ્યો નથી ઘરે આવતી વખતનો. અને બીજું એક કે હું મારી એક્સેસ લઈને ગયેલો હતો, જેના કારણે મારાથી છે ને તે ફોન બહુ બહાર નહીં નીકળેલો. નાઇટમાં હતું, અને ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ ઓછી છે મારા ગામના રસ્તામાં. તો મતલબ મેં બહુ વિડીયો લીધો નથી એનો, નાઇટનો કોઈ જ વિડીયો નથી લીધો, મતલબ એવું સમજી લો ને. અને આ વિડીયો બી એટલા માટે હું સવારે બનાવું છું, કેમ કે રાતના 10 વાગે આવેલો હતો ગામથી, અને થાકી ગયેલો હતો ફૂલ, બરાબર. તો મતલબ એ જ કે રાતના વિડીયો શૂટ થયો નહીં. અને બીજું કે મારા મમ્મીને ખબર નથી કે હું વ્લોગ કરું છું, વિડીયો બનાવું છું. તો જસ્ટ કે હું રાતના વિડીયો શૂટ મેં નથી કર્યો, ને હમણાં સવારે ઉઠીને આ વિડીયો શૂટ કરું છું. અને બીજું એક કે આ વિડીયો હું છે ને કન્ટિન્યુ રાખીશ, મતલબ મારી બેનની જે મેરેજ છે એ આખો વિડીયો હું તમને બતાવીશ, કે હલ્દી સેરેમનીનું કન્ટિન્યુ રાખીશ. આ કોઈ એમ વચ્ચે એને થશે. આ વિડીયો એટલા માટે બનાવ્યો કારણ કે તમને લોકોને ખબર પડે કે રાતના કેટલું અંદર હોય છે, અને જ્યારે તમે જ ડ્રાઈવ કરી રહેલા હોય અને તમારે શૂટ કરવાનું હોય તો પોસિબલ નથી, કારણ કે તમારું જે બાઇકનું હેન્ડલ આવે ને એ આપણાથી છૂટે નહીં. કારણ કે સામેથી ગાડી આવતી રહે અને તમારા ફેસ જ્યારે આંખમાં લાગે ને લાઇટ સામે આવવાની, મોસ્ટ ઓફલી બહુ બધી 4 વ્હીલર અને ટોલા ટેન્કર ટોલા ટ્રક ને એવું બધું આવતું હતું, તો મેં ટ્રાય જ નહીં કર્યું, કારણ કે રિસ્ક નહીં લેવું હતું. સો સોરી, બસ આટલું જ કહીશ. અને આ જે હલ્દીથી મેરેજ સુધીની જે જર્ની છે તે હું તમને કન્ટિન્યુ કરીશ. તો મળીએ આગળ લગ્નના વ્લોગમાં. સો બાય.